મિત્રો સાયકલ યાત્રા આપણી બહુ મસ્ત રહી, બહુ એટલે બહુ ખૂબ મજા આવી આપણને. 400 કિલોમીટર સાયકલ યાત્રા ચલાવી પણ ક્યાંય પંચર તો પડ્યું જ નથી. અમારી સાયકલ પણ અમને ક્યાંય કેન્દ્રની પંચરની વાત તો સાઈડ, મારી સાયકલની ચેન પણ નથી ખીરી. તો મિત્રો શિયાળો છે અને તમને એમ થાય છે કે હાલ કેમ આ ઠંડુ પીવી. હવે થાય કે હો તમારો ભાઈ દ્વારકાધીશે જ્યાં અંતિમ શ્વાસ લીધા એ જગ્યાએ ફાઇનલી પહોંચી ગયા છીએ ભાલકા તીર્થ. અમારા બાબુભાઈ ગયા છે દર્શન કરવા અને હું અહીંયા મોબાઈલ સાચવીને બેઠો છું. આ ગર્દી જુઓ તમે, ફોન ને એવું મૂકવાની ગર્દી જુઓ. હર મહાદેવ, હર મહાદેવ, જય માંગલમાં. મોગલધામ પણીધરા પહોંચ્યા ભાઈ, જય સોમનાથ તરફ. તો વચ્ચે આવે છે તો માંગલમાના દર્શન કરી લઈએ. જુઓ જય માંગલ. મિત્રો શિયાળો છે અને તમને એમ થાય છે કે હાલ કેમ આ ઠંડુ પીવી છે, પણ તડકો આજે થોડોક વધારે છે. જોઈ શકો તડકો થોડોક વધારે છે એટલે થોડોક ગરમી ચડી જાય છે, એટલે થોડુંક ઠંડુ થઈ જાય નહીં. બાકી મહાદેવના દર્શન કરવા જઈ સોમનાથ એ તો તમને ખબર જ છે. ઓલમોસ્ટ 25 કિલોમીટર બાકી રહ્યું છે અને બાકી છે 1.5. દેવ મહાદેવ કેમ છો? હવે થઈ ગયો હો તમારો ભાઈ, 1 મિનિટ ચડી ગયું સાયકલમાં. હવે આય ભગવાનને કઈ લેવા આય. અચ્છા થાકી ગયો હવે. બાબુભાઈ જતા રહી આગળ, હું થોડુંક ઊભો રહી ગયો તો 2 મિનિટ. બસ હવે પહોંચવાની તૈયારી હો. મહાદેવ મહાદેવ. મિત્રો પહોંચી ગયા છીએ સોમનાથ. સોમેશ્વર મહાદેવના દર્શન કરવા અમારી સાયકલ અને અમે પહોંચી ગયા છીએ. પણ અહીંયા આવવામાં એક તકલીફ છે. શું? વાસ આવે. વાસ એવી આવે છે ને કે ઉલટી થઈ જાય એવું જેવું થાય છે. મછલીની વાસ આવે છે. જય દ્વારકાધીશ. દ્વારકાધીશે જ્યાં અંતિમ શ્વાસ લીધા એ જગ્યાએ ફાઇનલી પહોંચી ગયા છીએ ભાલકા તીર્થ. વડલાની નીચે ભગવાન સૂતા હતા અને પારધીએ બાણ માર્યું. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. તો મિત્રો કૃષ્ણ ભગવાનના દર્શન કરી અને હવે અમે નીકળી રહ્યા છીએ સોમનાથ તરફ. સોમનાથ અહીંથી ફક્ત 3 કિલોમીટર છે, તો મળીએ સોમનાથ. મિત્રો પહોંચી ગયા છીએ સોમનાથ. મહાદેવના દર્શન કરવાના હજી બાકી છે અને નાહી ધોઈને રેડી થઈ ગયા છે. શું નાહી ધોઈને રેડી થઈ ગયા છે અને અત્યારે આ બેગ જમા કરાવવા જાય છે. આ ડિજિટલ લોકર આગળ લખેલું રહ્યું ને ત્યાં બેગ જમા કરાવવાનું હો. હવે અત્યાર સુધી અમે હાંચ્યું અમારો બેગ ને એ હાંચ્યો છે. મિત્રો અમારા બાબુભાઈ ગયા છે દર્શન કરવા અને હું અહીંયા મોબાઈલ સાચવીને બેઠો છું. આ ગર્દી જુઓ તમે, ફોન ને એવું મૂકવાની ગર્દી જુઓ. ટ્રાફિક જાજુ છે એટલે અમારી પાસે ટાઈમ ઓછો છે, એટલે અમે આઈડિયો અપનાવ્યો કે એક ભાઈ રહ્યા, ઓલા ભાઈ જાય એ દર્શન કરીને આવે પછી હું જઈશ. બરાબર. પછી મિત્રો મારો ભાઈ આવ્યો એટલે હું પણ દર્શન કરી આવ્યો અને પછી થાકી ગયા હતા સાવ, એટલે એક હોટલમાં જમી અને પછી અમે 8:30 વાગ્યાની બસ પકડી લીધી. છેક વાંકાનેર બાઉન્ડ્રી એટલે કે ચોટીલાની બાજુમાં અમને ઉતાર્યા ત્યાં સાયકલ ને બધું. ત્યાંથી અમે મોરબી આવ્યા. મોરબી સાયકલ મૂકી દીધી અને મોરબીથી ભાઈ મોરબી ઉતરી ગયો અને હું આવ્યો મોરબીથી ધ્રાંગધ્રા. ધ્રાંગધ્રાથી કુડા આવ્યો હતા સવારના 7:30 વાગી ગયા. પછી આખી રાત જાગેલો હતો એટલે સૂઈ ગયો. આવી રીતે કંઈક આપણી સાયકલ યાત્રા પૂરી થઈ
અને મિત્રો સાયકલ યાત્રા આપણી બહુ મસ્ત રહી, બહુ એટલે બહુ ખૂબ મજા આવી આપણને. 400 કિલોમીટર સાયકલ યાત્રા ચલાવી પણ ક્યાંય પંચર તો પડ્યું જ નથી. અમારી સાયકલ પણ અમને ક્યાંય કેન્દ્રની પંચરની વાત તો સાઈડ મારી સાયકલની ચેન પણ નથી ખીરી. અને એવો બહુ થાયકા પણ નથી. રોજનું 100 કિલોમીટર આરામથી કપાઈ જતું હતું, કારણ કે પવન એ સાઈડનો હતો. ઉત્તર તો દક્ષિણ હતો ને, આપણે દક્ષિણ બાજુ જવાનું હતું. પવન એ બાજુનો દક્ષિણ બાજુનો જ હતો. એટલે બહુ મજા આવી સાયકલની. હવે બીજી ટ્રીપ પણ આપણે ટૂંક સમયમાં ગોઠવી રહ્યા છીએ. ઇન્સ્ટાગ્રામમાં મેં વિડીયો નાખ્યો છે કે બીજી ટ્રીપ આપણે કઈ કરવી. તો તમે જાઓ, અહીંયા પણ કોમેન્ટ કરી દો ને આમાં પણ કોમેન્ટ કરી દો કે બીજી સાયકલ યાત્રા આપણે કઈ કરવી. બરાબર, તો મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ.